હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપ બધાનું સ્વાગત છે નવા બ્લોગમાં. આજ જો હું તૈયાર થઈ ગઈ છે અત્યારે ને અમારે જવાનું છે ભોળાનાથના મંદિરે. જો મમ્મી ઝાડુ કાઢે રાખ્યા. હા તો આપણે હંજવારી કાઢી નાખીએ, વાળી હંજવારી પછી આગળ જઈએ મંદિરે ને તૈયાર થઈ ગયા છે. આજ કામ બધું પડ્યું છે પણ મંદિરે જવાનું છે ને એટલે વહેલા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને દૂધે લઈ લીધું છે આપણે ગ્લાસમાં. તો દૂધ ચડાવવાનું છે આજે ભોળાનાથને. પીવે તો ઠીક છે, ન પીવે તો ચૂપ. તો આગળ મંદિરે જઈને પછી મળીએ. જો આમ જાય છે ભોળાનાથના મંદિરે. મંદિરે આવી ગયું. મંદિરેથી આવી ગયા અમે ભોળાનાથના દર્શન કરીને. હું મમ્મી આવીને બસ જો ઘરનું કામ બાકી હતું બધું કામ કરી નાખ્યું ને હવે જો મમ્મી શું કરે. મમ્મી શું કરો તમે? હું છે ને ડુંગળી હમી કરું છું. ડુંગળી? હા, તે સામે બાબા ઉપાસા કોકથી હું જોતી હતી. જે આપણે છે ને ડુંગળી લેવા કાલ હા 5 કિલો. હા તે એમાંથી ને અડધી તો ખરાબ નીકળી. હા આ એટલી સારી છે ને આ એ જો આવી છે હાવ બગડી ગયેલ છે હા, એવી. તો આ છે ને આપણે પેલી ખાઈ જાવી પડશે આ બધી નકર બગડી જાય. હા. એમાંથી જોતી જાવી જોઈએ એવું છે. એટલે આમ તો છે ને આવી આપણે આ લઈએ ને કે 5 કિલો ને 6 કિલો ને આપે ને હા તો ઈ લઈએ પણ એમાં અડધું તો નીકળી જાય, ખરાબ એવું થાય. હા એના કરતા ઓલી થોડી મોંઘી ભલે ને લઈએ પણ ઈ સારી. એમ આપણે વીણી વીણીને જ લઈએ. હા. આ વીણવા ન દે, એમને એમ આખું પોટલું ભરેલું હોય. હા. શું હવે બીજું હું ખાઈ જાઉં? હા બીજી ખેલ હવે આમ નહીં લઈએ. સારી લાવશું. સારું તો હવે આગળ છે ને આપણે રસોઈ બનાવી નાખીએ. હા જો અમે શાકે બનાવી નાખ્યું ને ભાતે બનાવી નાખ્યું. જો આ શાક છે ને આ રોટલીનો લોટ બાંધી લીધો. હવે રોટલી વણવાની છે. હવે 12 વાગી ગયા છે ને બપોરે આવી ગયા છે જમવા. જમોને એના પપ્પાને તો બેસી ગયા છે અમે બપોરા કરવા. તો જો રોટલી છે, રોટલા છે, શાક છે, સાઈઝ છે, બધી વસ્તુ લઈ લીધી છે ને હાલો બધાએ બપોરા કરવા. બપોરે ખાઈ પી ને ઘડીક આરામ કરી લીધો ને અત્યારે વાગી ગયા 4. જાગીને જો તૈયાર થઈને હવે જાય મમ્મી બહેન શું કરે. શું કરો મમ્મી? આ છે ને હાફુનો ઓર્ડર છે. હા તે હાફુ બનાવવાના છે હા એટલે પેજ કરું છું તૈયાર. હા એ આજ તો એમાં એવું છું કે મારે ગુવાઈ ગયો હતો. લ્યો. હા, નકર તો આ કામ હોય એટલે કાંઈ ગુવાનું ન હોય. હા પણ આ હારું એમ થયું કે આટલી ઘણી ખોઈ જાવતા તો જાજુ ગુવાઈ ગયું. 4 વાગે 4 વાગી ગયા એવું થયું. તે મેં કીધું વાંધો નહીં, ભલે 4 વાગી ગયા હવે બનાવી નાખું. તે આપણે જા તૈયાર થઈ ગયું છે. ગેસ તો આ માથું ધોવાના હાબુનો ઓર્ડર છે. આપણે નાવાના માથું ધોવાના ને નાવાના બેયનો ઓર્ડર છે. તે આપણે આ માથું ધોવાના તૈયાર કરીએ છીએ પહેલા ને પછી નાવાના તૈયાર કરશું. હા તો આગળ બનાવી નાખીએ હાબુ ફટાફટ. ફટાફટ એમ. હા, અમે બે જાય છે માર્કેટમાં, મોટી માર્કેટ છે તો રોડે હાલ્યું જાય છે ને તડીકો છે બહુ જ આજનો તો. આજ બહુ તડીકો છે પણ તો એ છતાંય તે જાય છે. હવે અહીંથી થોડીક આખી છે ને રિક્ષામાં ન બેઠી અમે કહીએ કે આપણે હાલ્યું જઈએ. તો આટલી માર્કેટમાં જઈએ પછી માર્કેટ દેખાડીને જો તમે કેવું દેખું છે એ બહુ બધું છે.
માર્કેટમાંથી જાય ઘેરે હવે બીજી માર્કેટમાં જાય બીજી માર્કેટ એક માર્કેટમાં તો બધી ખરીદી કરી આવ્યા ને હવે બીજી માર્કેટ છે ત્યાં જાય છે માર્કેટેથી ઘેર આવી ગયા અમે ને જો બધું લાવ્યા આ ટમેટા ને છે કેળા ને ધાણા ને આમાં પેપ્સી ને ખરાળી સેવડો ને જોયે મમ્મી થાકી ગયા એ હું આ તો હાવ થાકી ગયા બોલ કેટલું હેલા પણ આપણે ઓછો આવી હા આ જો એટલે વાર હાવ થાકી ગયા અને રાતનો વિચાર કોઈ રાત પડશે ને કા હું રાંધી નાખી આ પૂરા ને કે કહું એ રોટલા કાઢે ચાક કરે હા